નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર અંગ્રેજી ગ્રામરનો ટોપિક નાઉન વિશે જોશું. નાઉન એટલે કે નામ. સૌથી પહેલા આપણે નાઉનની વ્યાખ્યા જોઈએ તો નાઉન ઇઝ અ વર્ડ યુઝ ફોર અ થિંગ, પર્સન ઓર પ્લેસ. નાઉન છે એટલે કે નામ છે એ કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે જગ્યાને ઓળખવા માટે જે શબ્દનો ઉપયોગ થાય તેને અંગ્રેજીમાં નાઉન એટલે કે નામ કહે છે. ટાઈપ ઓફ નાઉન એટલે કે નાઉનના પ્રકારો વિશે જોઈએ તો નાઉનના કેટલા પ્રકારો છે? તો નાઉનના કુલ 5 પ્રકારો છે. કોમન નાઉન, પ્રોપર નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન, કલેક્ટિવ નાઉન અને મટીરિયલ નાઉન. કોમન નાઉન તો કે જનરલ એટલે સામાન્ય બધા વર્ગ માટે લાગુ પડતું હોય. પ્રોપર નાઉન એટલે કે સ્પેશિયલ કોઈ ખાસ હોય એના માટે. એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે ફિલિંગ્સ એટલે લાગણીઓ અને ગુણ દર્શાવતું હોય. કલેક્ટિવ નાઉન એટલે કે ગ્રુપ સમૂહ અને લાગુ પડતું હોય. મટીરિયલ નાઉન એટલે કે થિંગ્સ એટલે કોઈ દ્રવ્યવાચક વસ્તુ હોય તે. હવે તેના પછી આપણે એક પછી એક પ્રકાર વિશે માહિતી જોઈએ. સૌથી પહેલો પ્રકાર છે કોમન નાઉન. કોમન નાઉન એટલે કે જાતિવાચક નામ. એક જ વર્ગના લોકો, વસ્તુઓ કે પ્રાણીઓ માટે એક સરખી રીતે લાગુ પાડી શકાય તે નામને કોમન નાઉન કહેવાય છે. ટૂંકમાં આપણે કહીએ તો કે આખા વર્ગને જે લાગુ પડતો હોય શબ્દ એને કોમન નાઉન એટલે કે જાતિવાચક નામ કહેવાય. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો સિટી, મંથ, ડે, રિવર અને કન્ટ્રી આ બધા છે એ આખા વર્ગને લાગુ પડે છે એટલે એને કેવા સંજ્ઞા કહેવાય તો કે કોમન નાઉન કહેવાય એટલે જાતિવાચક નામ કહેવાય. એના પછી બીજો પ્રકાર જોઈએ તો પ્રોપર નાઉન. પ્રોપર નાઉન એટલે કે વ્યક્તિવાચક અથવા સંજ્ઞાવાચક નામ. પ્રોપર નાઉન એટલે કોઈ ખાસ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ માટે જે વપરાતું હોય નામ એને પ્રોપર નાઉન કહેવાય. વ્યક્તિ, વસ્તુ કે સ્થળને જાતિના અન્ય નામમાંથી અલગ પાડવા જે નામ વપરાય તેને પ્રોપર નાઉન કહેવાય છે. ટૂંકમાં જે કોઈ પ્રોપર એટલે ખાસ કોઈ એક જ વ્યક્તિ, વસ્તુ અથવા સ્થળ માટે વપરાયું હોય તેને પ્રોપર નાઉન કહેવાય છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ઇન્ડિયા એટલે કે ભારત એક જ છે તો એને પ્રોપર નાઉન કહેવાય. ગંગા નદી છે, ગંગા નદી એ પણ એક જ છે તો એને પણ પ્રોપર નાઉન કહેવાય. ગિરનાર પર્વત એ પણ એક જ છે. એપ્રિલ એટલે એપ્રિલ મહિનો પણ એક જ છે અને સન્ડે એટલે શનિવાર પણ એક જ છે. એટલે કોઈ એક જ વ્યક્તિ માટે ખાસ જે વપરાયું હોય ને એને પ્રોપર નાઉન એટલે કે વ્યક્તિવાચક નામ કહેવાય. એના પછી ત્રીજો પ્રકાર છે એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક નામ. લાગણી, ગુણ, ક્રિયા કે ભાવ દર્શાવતા નામને ભાવ દર્શાવતું નામ એટલે કે જે પ્રત્યક્ષ ન જોઈ શકાય કે સ્પર્શી ન શકાય પરંતુ આપણે અનુભવી શકીએ તેવા નામને ભાવવાચક નામ કહેવાય છે. એટલે ટૂંકમાં આપણે જોયો તેને આપણે છે ખાલી માત્ર અનુભવી શકીએ છીએ, એને જોઈ પણ નથી શકતા અને જે શબ્દને પ્રત્યક્ષ આપણે જોઈ ન શકીએ અને એને સ્પર્શી પણ ન શકીએ, માત્ર એને જેને અનુભવી શકીએ તો તેવા શબ્દને શું કહેવાય? એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવાય એટલે કે ભાવવાચક સંજ્ઞા કહેવાય. એના આપણે કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ. ઓનેસ્ટી એટલે કે પ્રમાણિકતા, હેપીનેસ, સક્સેસ, ફેલર, વિઝન, પોવર્ટી, ફિયર વગેરે જે શબ્દ છે માત્ર એને આપણે ખાલી અનુભવી શકીએ, જોઈ પણ નથી શકતા અને એને આપણે સ્પર્શી પણ નથી શકતા તો એને નાઉન કહેવાય તો કે એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવાય. એના પછીનો ચોથો પ્રકાર છે કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉન એટલે સમૂહવાચક નામ. કોઈ એક નામ માટે નહીં પરંતુ આખા સમૂહ માટે વપરાય તેને કલેક્ટિવ નાઉન કહેવાય છે. કોઈ એક વસ્તુ કે વ્યક્તિ કે સ્થળ માટે નહીં પરંતુ આખા સમૂહ અને માટે જે વપરાય શબ્દ એને કલેક્ટિવ નાઉન કહેવાય એટલે કે સમૂહવાચક નામ કહેવાય છે. એના એક્ઝામ્પલ તરીકે જોઈએ કે ફેમિલી, આખું ફેમિલી છે તો એને કેવું કહેવાય તો કે સમૂહવાચક નામ કહેવાય. આર્મી તો એને પણ કલેક્ટિવ નાઉન કહેવાય. ટીમ, કેટલ એટલે કે ઢોર છે બધા તો એનો આખો ગ્રુપ હોય તો એને પણ કલેક્ટિવ નાઉન કહેવાય. ડઝન છે તો 12 નંગ હોય એમના ડઝન એટલે એમાં પણ સમૂહવાચક હોય એટલે એને પણ કલેક્ટિવ નાઉન કહેવાય. એના પછી ચોથું કલેક્ટિવ નાઉન છે એટલે કે સમૂહવાચક નામ જોયું. એના પછી પાંચમો છેલ્લો પ્રકાર જોઈએ મટીરિયલ નાઉન એટલે કે દ્રવ્યવાચક નામ. જે વસ્તુને ગણી ન શકાય પરંતુ માપ અને વજન કરી શકાય તેવા પદાર્થને દ્રવ્યવાચક નામ કહેવાય છે. જે વસ્તુ હોય એને આપણે ગણી ન શકીએ
પરંતુ એને માપી શકીએ અથવા એનું વજન કરી શકીએ તો એવા પદાર્થને કેવું કહેવાય, નાઉન કહેવાય તો કે મટીરિયલ નાઉન કહેવાય છે, એટલે કે દ્રવ્યવાચક નામ કહેવાય. એક્ઝામ્પલ તરીકે ઓઇલ છે એને આપણે ગણી ન શકીએ પણ એને આપણે માપી શકીએ અથવા વજન કરી શકીએ. ઘી છે એને પણ આપણે ગણી ન શકીએ. શુગર, વીટ એટલે ઘઉં અને ગોલ્ડ એટલે સોનું. તો આ બધા છે ને આપણે ગણી ન શકીએ પણ માપી શકીએ અથવા એનું વજન કરી શકાય તો તે આ પદાર્થને કેવા કહેવાય તો કે મટીરિયલ નાઉન કહેવાય. તો અહીં આપણે નાઉનના 5 પ્રકારો વિશે માહિતી મેળવી.